મહારાજા પરાઠાની વાત કરીએ ને તો ભાઈ જેવું નામ છે ને એવું જ ગુણ છે અને એવો જ ટેસ્ટ છે ખરેખર. તો જય માધવ મિત્રો, હું છું ધોલ પંડ્યા આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને. તો ફૂડ ફોર સુધીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો અત્યાર સુધી છે ને આપણે પરોઠા ખાવા માટે છેક વેસુ સુધી ધક્કો ખાતા હતા, પણ હવે છે ને આપણે ત્યાં જવાની જરૂર નથી, કેમ કે વેસુ ને ટક્કર મારે ને એવા મોટા વરાજામાં હું પરોઠા લઈને આવી ગયો છું. વાત કરવી છે બે મિત્રોની, જે છે ને કપલમાં અહીંયા ઉભા રહી છે. ઈ બંને મિત્રો અને એમના બંનેના વાઈફ અહીંયા આવે છે અને પોતાનું આ નાનકડું એવું સેટઅપ કરી અને પરોઠા, પુલાવ, પાઉંભાજી આવી બધી વસ્તુ અહીંયા બનાવે છે. તો આપણે અહીંયા ટ્રાય કરવાનું છે કે કેવું બનાવે છે ને કેવી રીતે બનાવે છે. તો ચાલો પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. ગોપીનગામ રિંગ રોડ કષ્ટભંજન ચોક પાસે રોડ પર જ નાનકડું એવું સેટઅપ લઈને આ બધા ઉભા રહી છે. અને જો તમે આની રીલ્સ જોવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તો ચાલો જોઈએ કે કેવી રીતે બનાવે છે. તો મિત્રો આપણી સાથે જોડાયા છે સાઈ પરોઠા, પુલાવ એન્ડ પાઉંભાજીના ઓનર એટલે કે શીતલબેન. શીતલબેન કેમ છો? સારું. બેન અહીંયા કેટલા ટાઈમથી ચલાવો છો? અમે 26મી જાન્યુઆરી શરૂ કર્યું હતું, ચોથો મહિનો. અને ટાઈમિંગ શું છે તમારો? અમારે સાંજે 6 થી લઈને 11:30 સુધી. બરાબર. અને અહીંયા શું શું બનાવો છો તમે પરોઠાની સાથે સાથે? પરોઠાની સાથે અમે પાવભાજી, પુલાવ, ગોટાળો, ગ્રીન ભાજી બધું. બરાબર. અને પરોઠાની અંદર અત્યાર સુધીમાં કોઈ એવી એક આઈટમ કરી કે જે લોકો વધારે પસંદ કરતા હોય? અમારે રાજા રાણી વધુ વખણાય છે. રાજા રાણી. અને સીધી વાત કરું ને તો બેન નો સ્વભાવ ને એમના હસબન્ડ નો સ્વભાવ ખુબ સારો છે. અને પર્સનલી હું છે ને અહીંયા લગભગ 2 વખત હું ખાઈ ગયો છું, પછી જ હું અહીંયા શૂટ કરવા માટે આવ્યો છું. એટલે ખરેખર અહીંયા એક વખત મુલાકાત લેવા જેવી છે. તો ચાલો જોઈએ કે બેન પરોઠા કેવા બનાવે છે.
તો આપણો ઓર્ડર આવી ગયો છે. આપણે છે ને અહીંયા મહારાજા પરોઠા અને રીમઝીમ પરોઠા લીધા છે. આપણે બેઉ પરોઠા ટ્રાય કરશું અને જોઈએ કે ખરેખર કેવા બનાવ્યા છે. આગળ આપણે વિડીયોમાં તો જોયું કે ભાઈ જે રીતનું સ્ટફિંગ કર્યું છે ને બેને બનાવ્યા છે પરોઠા એક નંબર જ લાગે છે. એમાં ખાસ કરીને ચીઝ પનીરની જે નાખ્યું છે જોરદાર. પરાઠાની સાથે આપણને આપ્યું છે દહીં, એટલે દહીંની સાથે ટ્રાય કરીએ કે કેવા બન્યા છે. જોરદાર ભાઈ, મતલબ છે ને વેસુ જવાની કોઈ જરૂર નથી હવે. અને સાથે આપણે જે મહારાજા પરોઠા લીધા હતા એ આપણે ટ્રાય કરીએ. પેલા તો છે ને રીમઝીમ પરોઠાની વાત કરું તો એ ટેસ્ટ કરીને મને એટલી ખબર પડી ગઈ કે હવે આપણે છે ને વેસુ જવાની કોઈ જરૂર નથી. અહીંયા જ આપણને વેસુ જેવા પરોઠા, વેસુને ટક્કર મારે એવા પરોઠા આપણને વરાછામાં મળી જવાના છે. મહારાજા પરાઠાની વાત કરીએ ને તો ભાઈ જેવું નામ છે ને એવું જ ગુણ છે અને એવો જ ટેસ્ટ છે. ખરેખર બહુ જોરદાર બનાવે છે. અને સ્ટ્રીટ ફૂડ ની અંદર છે ને આવું ફૂડ મળવું એક બહુ મોટી વાત છે. ખાસ કરીને આપણને વરાછાની અંદર વેસુને ટક્કર મારે એવા પરાઠા મળવાની બહુ મોટી વાત છે. તો આ બધું જોઈને હવે મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં તો ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. આગળ તમારે કેનો વિડીયો જોવો જોઈએ મને કેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.